નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ સાયબર ક્રાઇમે ગુજસેલ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે। 40 વર્ષીય આરોપી ભાવેશ પટેલે ઈમેલ મોકલનાર ભાવેશ અમૃતભાઈ પટેલે ધમકીભર્યા મેલ કર્યા હોવાની હકીકત સામે આવી છે। આરોપી ભાવેશે 25 માર્ચ 2026ના રોજ ગુજસેલ એરપોર્ટ ઓથોરિટીને મેલ કર્યો હતો। ભાવેશ નામના આરોપીની મહિલા મિત્રો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી, જેની સાથે જોડાયેલો હતો। આ દરમિયાન મહિલા મિત્ર સાથે અંગત અદાવત હતી, જેને લઈને તેને આ મેલ કર્યો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે। આરોપી ભાવેશ પટેલ બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે અને કન્સ્ટ્રક્શન તથા ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય સાથે સંકળાયેલો છે। આરોપી ભાવેશ 4518@gmail.com આઈડી પરથી ડાયરેક્ટરને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો। આરોપીએ ઈમેલમાં ધમકી આપી હતી કે ગુજસેલ એરપોર્ટ પર ઈઆઈડી થકી ઉડાવી દેશે અને અગાઉ ધરપકડ થયેલા સૌરવ વિશ્વાસ નામના વ્યક્તિને છોડી દેવામાં આવે। અંદાજિત 3 મહિના અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મેલ કરવામાં કેસમાં સૌરભ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેને છોડી દેવાની માંગ ભાવેશ પટેલે કરી હતી। આરોપી ભાવેશ પટેલનો મોબાઈલ પણ જપ્ત કર્યો, જેના મોબાઈલના રિસાયકલ બિનમાંથી ધમકીભર્યો મેલ પણ મળી આવ્યો છે। સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ભાવેશ પટેલનું લોકેશન અમદાવાદ શહેર ખાતેથી શોધી કાઢવામાં આવ્યું હતું। તેની પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને ઈમેલ આઈડી મળી આવ્યા છે। પોલીસ ભાવેશ પટેલના રિમાન્ડ મેળવીને તેને આ ગુનો કયા કારણોસર કર્યો, તેમાં કોઈએ મદદ કરી હતી કે કેમ, અને તે કોઈ આતંકવાદી સંગઠન કે દેશમાં અશાંતિ ફેલાવતી ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ, તે અંગે વધુ તપાસ કરી છે। ભાવેશ પટેલ અગાઉ એરપોર્ટ પર મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। ચીફ એડિટર માલી અર્જુન 3/9/2026ના રોજ ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે, એવી રીતનો એક ધમકીભર્યો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે। આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે, જે રિસાયકલ બિનમાં હતું, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે। આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે। આગળની તપાસ હવે ચાલુ છે। જે મૂળ અત્યારે આપણને ઇન્વેસ્ટિગેશનમાં કારણ તપાસમાં ચાલી રહ્યું છે, અંગત અદાવત હોય એવી જ રીતનું લાગી રહ્યું છે, પણ એ આગળ અમે એમાં તપાસી રહ્યા છીએ। ના, એ લોકો બંને સાથે જ છે, એક જ કંપનીમાં જ છે અને સાથે જ કામ કરતા હતા અને હાલ આપણને તપાસમાં એટલું જ છે કે આના ડિવાઇસમાંથી એ થયું છે। મેન અમે તપાસવાના છે કે એના ડિવાઇસથી એને પોતે કર્યું છે કે એની સાથે કોઈ રહીને બીજા કોઈકના ઇન્ફ્લુઅન્સમાં આવીને કર્યું છે કે બીજા પણ કોઈ આમાં સામેલ છે જેના કારણસર આ મેલ થયું છે, એ બધું અમે તપાસવાના છીએ। હાલ પૂરતું અત્યારે અમને સ્પષ્ટ આવતું નથી। એ કામ કરતા હતા ત્યાં, એટલે કંઈક પર્સનલ કારણસર જ એમાં મેલ થયું હોય એવી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવી રહ્યું છે બહાર। એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં એ કામ કરે છે અને એ આમ પરિવાર રીતે સંતુષ્ટ છે, એનું પારિવારિક જીવન પણ બરાબર ચાલે છે અને ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પણ બરાબર છે અને આ ઇવેન્ટ મેનેજમેન્ટનું એનું સાઇડ બિઝનેસ હતું, જે એના ફ્રેન્ડ છે એમના કંપની સાથે એ લોકો કોન્ટ્રાક્ટ લેતા હતા।
એની પૂછપરછમાં પ્રાથમિક રીતે એના ડિવાઇસથી આ મેલ થયું છે એને જાણ છે અને એ સ્વીકારે છે. હવે અમે આગળ એ તપાસી લેવાના છે કે પોતે એની રીતે જ કર્યું છે કે બીજા કોઈને ઇન્ફ્લુઅન્સમાં આવીને કે એની સાથે મળીને કર્યું છે, એ અમે હજી તપાસવાના છે.